રાજનીતિ કોઈના બાપની જાગીર નથી. આ લોકો શું કે રાજનીતિ ગંદી. મને ઘણા એમ કે કિશોરભાઈ તમે પત્રકાર હતા બરોબર હતા, રાજનીતિ બહુ ગંદી. મેં કીધું એમ તમે ગંદકીમાં જાઓ મલાઈ ખાઓ અને મને ના પડો. હું તમારો બાપ છું ભાઈ. તમે જે કોલેજમાં સ્ટુડન્ટ રહ્યા ને એનો પ્રિન્સિપાલો રહી ચૂક્યો છું. 32 જેટલા ધારાસભ્યોને હું લખીને આપતો તો વિધાનસભામાં શું બોલવું. આજે પણ કેટલાય મંત્રીઓ છે ને, હું બેઠો હોઉં તો એમ કે ઈશુદાનભાઈ અમારા આગેવાન છે. બહુ જ મગજમાં ઉતારી લેવાની છે. તમે અહીંયા ધીંગીધરાની આંબાની નગરી નાળિયેરીની નગરીમાં છો. આંબાનો બગીચો વાવો, પછી 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 3 વર્ષ આવે એટલે કેરીઓ આવે, પછી કેરીઓ ખેરી નાખવાની, પછી 4 વર્ષ થાય, 5 વર્ષ થાય. પણ ધીરજ જે નથી રાખી શકતા એ જ્યારે આંબા બરાબર પાકવાનો હોય ને કેરીઓની લૂમે ઝૂમે હોય ને ત્યારે બગીચો વેચી મારે. આ હમણાં 2024ની જે ચૂંટણી ગઈ એમાં ઘણા બિચારા એવા જોયા મેં કે 400 પારના જૂઠા નારામાં પોતાના કેરિયરના બગીચા આખા વેચી માર્યા. હવે પસ્તાય છે. હવે મને મેસેજ આવે છે કે સુદાનભાઈ પાછું આવવું છે. મેં કીધું હવે લેવામાં આવશે, પણ 5 વર્ષ કાર્યકર્તા તરીકેની ફરજ અદા કર્યા પછી જવાબદારી મળશે. કારણ કે ઈ સમય અમારો અલગ હતો, હવે અમારો સમય અલગ છે. ઘણા લોકોને એમ થાય કે આપણે જીતીશું નહીં જીતીએ, જીતીશું નહીં જીતીએ, એ જે કન્ફ્યુઝન છે ને. હું તો 16 વર્ષ પત્રકારત્વમાં રહ્યો છું, પોલિટિકલ જર્નલિસ્ટ રહ્યો છું. આખા દેશની પોલિટિકલ સિનારીઓ કન્યાકુમારીથી લઈ અને કાશ્મીર સુધી અને પશ્ચિમ બંગાળથી લઈ અને ગુજરાત સુધી તમે મને કહો અડધી રાતે ઉઠાવીને તો મોઢે બોલી શકું એટલો અભ્યાસ મેં કર્યો છે. અને એના આધાર ઉપર કહું છું કે ગુજરાતમાં એક જ પાર્ટીનો જો ભવિષ્ય છે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીનો છે. આગામી સમય તમારો આવી ગયો છે. અત્યાર સુધી તમને કદાચ રણ દેખાય છે, પણ તમે જે રણમાં જે ડુંગરાળ જેવું લાગે છે, ડુંગર ઉપર જરાક ચડશો ને ત્યાં આગળ લીલાછમ ખેતરાઓ છે. ઈ જે પોલિટિકલ સૂઝ વાળો માણસ હશે ને એને જે લીલાછમ ખેતરાઓ દેખાતા હશે. બાકી બધાને એમ કે હવે આ ચડાય એમ નથી, બહુ થઈ ગયું, હવે થાકી ગયા, હવે વળી જવા, હવે નથી જવું. પણ આ 5 મિનિટની આગામી સમયમાં તમે પોતે એ સબૂત સાથે સ્વીકારી લેશો કે વાત સાચી છે, હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય છે. આજે દાદાશ્રી વૈદ સાહેબ આયા, એવા કેટલાય લોકોની, એ તો ઉતરતા કાળમાં છે. એમના પુત્ર છે તેજસભાઈ, બહુ જ જબરજસ્ત પત્રકાર છે. એને મેક્સેસ એવોર્ડ એમને મળેલો છે, ગુજરાતનો ગૌરવ કહેવાય. એવા કેટલાય વડીલોની પણ તમે જુઓ એક અપેક્ષા છે. તો એ અપેક્ષા શું કામ છે તમારી મારી ઉપર? હમણાં જ નવયુવાને કીધું, પંક્તિઓ સારી આવડે છે, કવિતાઓ. લીલાછમ ખેતરાઓ એમને એમ લઈ લ્યો ને તો તમને ક્યારેય ખબર નહીં પડે કે કલમ કઈ રીતે લાગે. ક્યારેય સત્તાધારી પાર્ટીમાં ઠેકડો મારીને બેસવાનો નહીં. જવાનો, મેદાનમાં ઉતરવાનો, મેદાનમાં સંઘર્ષ કરવાનો, મેદાનમાં કલમો લગાડવાની, મેદાનમાં કલમો ઉખેડવાની, અને પછી એમાંથી જે તપીને સોનું બનીને આવ્યો ને એ જ વ્યક્તિ હિન્દુસ્તાનની રાજનીતિમાં ચાલી શકે ને ફેરફાર કરી શકે. ઘણા લોકો મને એમ કે હજી મને કે તમે આમ આદમી જ કેમ પસંદ કરી? મેં કીધું કોઈ પણ વ્યક્તિ
રાહુલ ગાંધી છે ને એ 2013માં ભારતને તો પ્રધાનમંત્રી બની શકતા હતા, છેલ્લી ઘડીએ ખબર છે 1 વર્ષમાં, પણ સરકાર હતી. બધા લોકોએ એમને કીધું, એમણે ઉતાવળે એક નિયમો ફાડી નાખ્યા. ત્યારે મને કોઈ પૂછતું, આમ ટિપ્પણી મારે એમ નથી કરવી, પણ એટલા માટે કહું છું કે ખ્યાલ આવે તમને. ત્યારે મને ઘણા લોકોએ ઇન્ટરનલ, અમે પત્રકારો ચર્ચા કરતા ત્યારે મેં એવું કીધું હતું કે હજી ઘડાયેલા નથી. રાજાનો દીકરો રાજા હોય એ રાજ વ્યવસ્થિત ચલાવી શકે એ જરૂરી નથી. આમને હજી ઘડાવવું પડશે, પાછું મેદાનમાં ઉતરવું પડશે, પદયાત્રાઓ કરવી પડશે, પોતે સોનું બનીને આવવું પડશે, વિપક્ષમાં રહેવું પડશે, પછી જો સત્તા ઉપર ક્યાંક આવશે ને તો આ કામ કરી શકશે, બાકી નહીં આવે. એમ જ્યારે રાજનીતિમાં મારે એન્ટ્રી કરવાની થઈ ત્યારે મેં એના અભ્યાસ કર્યા હતા ફેબ્રુઆરી 2026ની ચૂંટણીના, ફેબ્રુઆરી 2021ની, માફ કરજો, 26માં તો આપણે ભૂકા કાઢી નાખીશું. 26ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા. સુરતમાં 27 કોર્પોરેટર આવ્યા. એટલું પૂરતું નહોતું. તમે એના અભ્યાસ આજે પણ ડેટા લઈને બેસશો. ચૂંટણીઓ પતે ને એટલે હંમેશા ડેટા લઈને બેસવાનું, 2-5 દિવસ એમાં કાઢવાના, તમને મજા આવશે. એમાં ડેટા લઈને હું બેઠો હતો તો મેં જોયું રાજકોટમાં 21% મત, વડોદરામાં મત, જામનગરમાં સેકન્ડ નંબરે 21% મત. અમદાવાદ જેવા અમદાવાદમાં આમ આદમી પાર્ટીને, જ્યાં કોઈ લીડર ત્યારે તો એટલું કઈ હતું જ નહીં, છતાં 22% મત. સિટીમાં જે વ્યક્તિઓ 5%થી વધારે મત કન્ટિન્યુ ત્રીજી પાર્ટી લઈ શકે, એ પાર્ટી ભવિષ્યની રાજનેતા બની શકે, આ શાસનમાં આવી શકે. અને એના પછી જયારે આમ આદમી પાર્ટી જોઈન કરી, પાર્ટીઓ તો ઘણી હતી, શાસકમાં તમે બેસીને ગોઠવાઈ જાઓ નહીં, ત્યાં કપાઈ જાઓ. મારે બહેનો બેઠી એટલે હું એક શબ્દ નહીં યુઝ કરું, પણ આ લોકોની જે થિયરી છે એ છે કે કોઈ પણ નેતાને તમે જુઓ, જુનાગઢમાંથી એક દિગ્ગજ નેતાના ઉભરા બહાર આવે છે, મંત્રી પદ મેળવી લેવું ભાજપમાં કે મુખ્યમંત્રી પદ ભાજપમાં મેળવી લેવું એ સહેલું છે. એમાં મોટું કઈ ધાડ પાડવા જેવું નથી. પણ તમારે નક્કી એ કરવાનું છે કે બંદૂક જ્યારે યુદ્ધમાં જાઓ ત્યારે બંદૂક, 2 બંદૂક ભેગી રાખીને 2માં ગોળી ન હોય તો શું કામનું? એક લાકડી પણ હોય પણ તમારા હાથમાં કાંડામાં એવો મજબૂત હોય, એક ઘાએ તમે પાડી શકો. એટલે ભાજપના તમે જો મુખ્યમંત્રી ક્યાં ભાષણ જોયું? કેમ બોલતા નથી? મુખ્યમંત્રી ક્યાં સભા જોઈ? કેમ બોલતા નથી? તમને બોલવાની પરવાનગી મુખ્યમંત્રી નો હોય, મુખ્યમંત્રી ન હોય તો બીજા નેતાનો તંબુરો હોય, હાર્મોનિયમ નો તંબુરો હોય. આ હકીકત છે કે નહીં? કોઈએ પૂછ્યું મુખ્યમંત્રી, હવે મુખ્યમંત્રી મીટિંગ નો ફલાણો કદાચ 2 ધાર્મિક વાતો કરે, બાકી મુખ્યમંત્રી કેવા હોવો જોઈએ? ગુજરાત જેવા રાજ્યમાં સાહેબ ધાડ પડવી જોઈએ મુખ્યમંત્રીને નજર પાડીને. ચીફ સેક્રેટરીની ઓકાત છે, તાકાત છે કે મુખ્યમંત્રીની સામે કોઈ ગૌચરો એમને પાસ કરાવી લે, કોઈ ઉદ્યોગપતિ ફોડી લે અધિકારીને, એટલે ગામના ગામ પધરાવી દે. એવા મુખ્યમંત્રીઓ કાંડો થાય, એક પછી એક મુખ્યમંત્રી મીટિંગ બોલાવે, મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી, તાત્કાલિક ધોરણે બદલીઓ કરી. બદલીઓથી પીપુડી વાગે. સાહેબ તમારી મારી કઠણાઈ છે કે આટલું મોટું સમૃદ્ધ રાજ્ય એવા લોકોના હાથમાં છે કે જેમને ઘર ચલાવતા નથી આવડતું, અને આપણે રાજ્ય આપી દીધું છે. તમે કલ્પના કરો. અને આનાથી મોટી વાત હું તમને એટલા માટે આ બધી વસ્તુઓ કહું છું કે તમને ખબર પડવી જોઈએ કે તમે કઈ પાર્ટીમાં છો, અને તમને એ ખબર પડવી જોઈએ. હું વારંવાર કહું છું, ભાજપના ઘણા મારા નેતાઓ હોય ને હવે ચિંતા વ્યક્ત કરે છે. એ ચિંતા કેમ કરે છે એના ઉપર હું આવીશ. મને એવું કે સુદાનભાઈ, તમારા કાર્યકર્તાઓ એટલે તમારા કાર્યકર્તાઓ,
ભાજપ વાળાને ટોપી આપણે પહેરતા શીખવાડી. સાચું છે કે નહીં? ટોપીની મજાક કરતા હતા. અમે તમારા બાપ છીએ, તમારે અમારી પાસેથી શીખવું પડશે આજીવન. આજે વિપક્ષમાં છીએ છતાંય અમે તમને કહી શકીએ છીએ કે આમ કરાય, આમ ન કરાય, આ ધંધા કરાય, આ ન કરાય. અગ્નિકાંડ થાય, તક્ષશિલા કાંડ થાય, બ્રિજ તૂટે, હજી તો ઘણા તૂટશે, કારણ કે તમારામાં તાકાત જ નથી સરકારો ચલાવવાની. અને નહીં તો આપો 15 દિવસ કોન્ટ્રાક્ટ ઉપર, પછી બાયડાને, પછી જુઓ ગુજરાત કેમ હાલે છે. ખાલી 15 દિવસ. 16મો દિવસ ઈસુદાન ગઢવી રાજનીતિમાં, હું તમને કહું કે તમને હતું એમને આપી દઉં, અને 15 દિવસનો રેશિયો જોઈ લેવાનો, 30 વર્ષનો રેશિયો જોવાનો, અને ના હોય તો ઈસુદાન ગઢવી નામ મિટાવી દઉં. તો આ થાય છે કેમ? એટલા માટે થાય છે કે કોઈને કાંઈ ગુજરાતની પડી નથી. એક ભાજપના 100 ઉભા હોય અને આપણો એક કાર્યકર્તા હોય ને, સાહેબ હું તમને લાખ વંદન કરું છું કે તમારી પાસે નથી સત્તા, તમારી પાસે નથી કોન્ટ્રાક્ટ મળી શકે એમ, તમારે નથી રૂપિયા, તમારા નથી કામો ચાલતા, છતાંય પોતાના ઘર ખર્ચે, પોતાના જાતે રૂપિયા ખર્ચીને, ખેસ પહેરીને, ટોપી પહેરીને અહીંયા સુધી આવે છે ને, આવો કયો ભાજપનો લાલ છે કઈ આ પીડામાંથી આવીને બહાર આવી શકે સાહેબ? એટલે 1000 છે. આમ આદમી પાર્ટીનો 41 લાખ કેમ મત મળ્યા મને કહો? શું કામ? કે એક કાર્યકર્તા હતો ને હાથ પર જોડીને કહેતો હતો, એક ગામમાં એક હોય ને, મને ખબર છે ખંભાળિયા વિધાનસભામાં લડતો હતો, તો હું એક ગામમાં ગયો તો અહીંયા મેં પૂછ્યું કેટલા મત છે? 850 છે. એક જ કાર્યકર્તા મને કે મંદિરે આવો સાહેબ. 10 જણા બેઠા હતા. હું 5 ગામો પેલા રોજ 22 ગામ લેવાના હતા મારે છેલ્લા 15 દિવસ હોય. તો એ ગામ લેવાનું નહોતું, પણ આને લેવડાવ્યું કે એકવાર સાહેબ મંદિરના પગે પડી જાય ખાલી ઈસુદાનભાઈ, કારણ કે માણસો એટલા નથી આપણા કાર્યકર્તા નહીં. એટલે મેં કીધું લઈ લો ગામ. આપણો કાફલો એ ગામમાં જાય છે. એક જ કાર્યકર્તા હતો. આવીને 5-10 લોકો મંદિરે બેઠા હતા, ડરતા ડરતા મને મંદિરે પગે પાડ્યું. પછી મેં કીધું શું છે? પગે પડી નીકળ્યા. મને કે સાહેબ ચિંતા ન કરતા, 850 માંથી 400 મત નો નીકળે ને તો તમારું જૂતું મારું સર. કાઢ્યા ભાઈ. એ ગામમાંથી 850 મતમાંથી 400 મત લીડ નીકળી. જ્યાં 2 ઉમેદવારો આહિરના હતા ને બંને, એમાં આહિરનું ગામ છે, વિચાર કરો તમે, સરપંચ આહિરનો છે. કેટલી તાકાત છે! એટલા માટે 41 લાખ મત મળ્યા છે. ઘણા તો ભાજપની ગાડીઓમાં ફરીને આપણા મત ન ખાવતા હતા આ વિધાનસભામાં. આ પીડા છે. હવે હું તમને કહું છું કે શું કામ ભાજપ વાળાને ડર લાગી ગયો છે. ડર એટલા માટે લાગે કે જે પોલિટિકલી સમજે છે ને, માનો હું છું, મારામાં ત્રેવડ છે. કોઈ પણ અત્યારે એક વિડીયો તમે જોયો હશે અંકલેશ્વરનો, હોટેલમાં નોકરી નહીં ને તો એટલા બધા યુવાનો, બેરોજગાર યુવાનો નોકરી મેળવવા ગયા. હું એમ કહું છું નોકરી મેળવો નહીં, નોકરી આપી શકો એવી તાકાત રાખો. આજે તમે મને એમ કહો કે તલાટીની ભરતી થાય તો 20 લાખ ફોર્મ ભરાય કે ન ભરાય? 3000 ની તલાટીની ભરતીમાં 20 લાખ ભરાય, 5000 ની કોન્સ્ટેબલની ભરતી, એલઆરડી ની ભરતીમાં 12 લાખ ભરાય, અને પાછા પેપર ફોડે તો અલગ પાછા. બરાબર? 50 લાખ કે 40 લાખ લોકો આ 2 ભરતીમાં ફોર્મ ભરવા જાય. એલઆરડી થાય તો કરવાનું હું? હેડ કોન્સ્ટેબલ ને સલામ જ મારવાની, બીજું કરે હું? 20000 રૂપિયા. સાચું કે નહીં? માનો ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે કોન્સ્ટેબલ જ હોત તો પીએસઆઈ ની ઓફિસમાં જી સર અને સીટીઓ વગાડે. આપણે કોઈ નોકરીને પેલું નથી કરતા, પણ કહેવાનો મતલબ એ છે. તો એવા યુવાનોને કહેવાનું છે, તલાટી બનીને શું કરશો? તાલુકા પંચાયતનો એક સભ્ય બનો, 20 તલાટી સામે બેઠા હોય તમારી સામે, સાહેબ સાહેબ કરી, અને એમાં પ્રમુખ બની જાવ તો ટીડીઓ તમારું બોસ માનો. જિલ્લા પંચાયત જીતી જાવ તો ડીડીઓ આઈએસ ઓફિસરના બોસ બની જવાનો. સાહેબ તાકાત છે પોલિટિક્સમાં. તમે જો ઉત્તર પ્રદેશમાં બેઠો જન્મે ને ત્યાંથી નક્કી કરે કે મારે રાજનીતિમાં જવો છે. એટલે કહું છું યુવાનોને, કહું છું આવો રાજનીતિમાં. આ લોકોના ખાખરા કાંગરા ખેરવી નાખો. રાજનીતિમાં ફોર્મ ભરો, સરપંચનો ભરો, ઉપસરપંચનો ભરો, તાલુકા પંચાયતમાં ભરો, જિલ્લા પંચાયતમાં ભરો, અને મેદાનમાં નીકળો કે અમે છીએ, હવે અમે લડીશું. તમારે લડવાની જરૂર નથી. બૂચ મારો, અમે મેદાનમાં આવી ગયા છીએ. આ તાકાત રાખો રાજનીતિ. બહેનોને પણ કહું છું,
રાજનીતિ કોઈના બાપની જાગીર નથી. આ લોકો શું કે રાજનીતિ ગંદી. મને ઘણા એમ કે કિશોરદાનભાઈ તમે પત્રકાર હતા બરોબર હતા, રાજનીતિ બહુ ગંદી. મેં કીધું એમ તમે ગંદકીમાં જાઓ મદાઈ ખાઓ અને મને ના પડો. હું તમારો બાપ છું ભાઈ. તમે જે કોલેજમાં સ્ટુડન્ટ રહ્યા ને એનો પ્રિન્સિપાલો રહી ચૂક્યો છું. 32 જેટલા ધારાસભ્યોને હું લખીને આપતો તો વિધાનસભામાં શું બોલવું. આજે પણ કેટલાય મંત્રીઓ છે ને, હું બેઠો હોઉં તો એમ કે કિશોરદાનભાઈ અમારા આગેવાન છે. એમ કહેવું પડે, કારણ કે મગને ઈશ્વરે બુદ્ધિ આપી છે. આપણે કોઈનો અભિમાન નથી કરતા. કહેવાનો મતલબ એ છે કે એમની તાકાત નથી, એમની તાકાત નથી કે ચલાવી શકે. આપણે કહી શકીએ એમ કરવું પડે એને. તો પહેલી વસ્તુ તો એ છે કે તાલુકા પંચાયતની ચૂંટણીઓ, જિલ્લા પંચાયત ચૂંટણીઓ આપણે લડો, ઉમેદવાર બનો. હું લડીશ. 25 લોકોની ટીમ બનાવો. તાલુકા પંચાયત 5 ગામ હોય, વિઝિટિંગ કાર્ડ બનાવો, બધાને કહી દો. હવે કોઈનો પણ કામ હોય, તાલુકાનો, મામલતદારનો, આવકનો દાખલો, મને ફોન કરવાનો. તમારે એમ કહેવાનું 3 મહિનાની અંદર તમે નેતા બની જશો. 3 જ મહિનાની અંદર તાલુકા નેતા 5 ગામમાં, અને ત્યાં 50% બેનર કામ કરતું હોય, 50% પાર્ટી કામ કરતી હોય. તમે અપક્ષમાં જીતી શકો એટલી તાકાત ધરાવતા હોય. આ કામ કરો એટલે ટીડીઓ છે ને, હવે તાલુકાના જેટલી પણ ગ્રાન્ટો આવતી હોય એની ઉપર તમારી બાજ નજર હોય કે ભાઈ આ મનરેગા અહીંયા થાય. તલાટીઓ બધા તમારી અંડર. તાલુકા પંચાયત, હું તો એમ કહું એક જ તમે ચૂંટાવો છો એની વાત કરું છું. માન લો કે આપણી તાલુકા પંચાયતની બની ગઈ તો પછી ક્યાં સવાલ જ છે. 5 ગામમાં તમે ફરતા કેટલી વાર લાગશે? રમકડું થાય સાહેબ. 5 ગામમાં પોતા ટીમ બનાવો, મજબૂત ટીમ બનાવો અને કહો કે કોઈ પણ કામ હોય. અને સાહેબ પીએસઆઈ ના 5 અડ્ડાઓ હોય ને કહી દો કે સાહેબ અહીંયા 5 અડ્ડામાં હું રેડ પાડીશ, એટલે 6 દિવસે પીએસઆઈ તમારો ફોન ઉપાડીને એમ કહેશે કે મારા ભાઈ સાહેબ બાપા તારે જે કામ હોય મને કહી દેવાનું. એમ ટીડીઓ મનરેગાની આરટીઆઈ નાખો. મનરેગામાં ક્યારે મજૂરોનું લિસ્ટ જ નથી બનાવતા, જેસીબી થી કરાવે છે. ફોટા પાડો, લિસ્ટ બનાવો, રેકોર્ડ કાઢો કે 25 મજૂરો. તો ક્યાં છે 25 મજૂરો? આ જેસીબી જ કર્યું છે. બીજે દિવસે ટીડીઓ તમારા ઘરે આવીને પગે પડતો આવશે. કહેવાનું મારા 5 ગામોનું કોઈ પણ કામ હું ફોન કરું ને એટલે થઈ જવું જોઈએ. નોલેજ ઇઝ પાવર, રિવોલ્વર ઇઝ નોટ પાવર. હવે તો 5 કમાન્ડો એમને રાખી શકું. પેલા એવું હતું મસલ ઇઝ પાવર. હવે જમાનું મસલ નો નથી. હું નીકળું તો 5 બોડીગાર્ડ વાળા બિચારા જીમ માટલા કરતા હોય બધા ફરતા છે ને. શુક્લ લકડી કલેક્ટર નીકળે કે નેતા નીકળે તેમ કે નોલેજ ઇઝ પાવર. એટલે આગામી સમયમાં તમે તૈયાર થાઓ. હવે રાજનીતિમાં કેમ આમ આદમીનું ભવિષ્ય છે એ એટલા માટે તમને કહું છું કે નરેન્દ્ર મોદી ઉપર આખી ભાજપ હતી. વાત સાચી છે. આ વખતે વિશ્વગુરુ હારતા રહી ગયા વારાણસીમાં. આ રિયાલિટી છે. હા હોય તો જ હા પાડજો, ખોટું નહીં. બરોબર? ટાઈમ લેજો. મારી પાસે 10 મિનિટ છે. મારે 7 વાગે પેલું શંખનાદે કરવાનું છે. ડબલ રોલ. હજી કે પત્રકાર બધું હાલશે ભાઈ, અહીંયા બધું હાલે. હજી ત્રીજું હોય ને તો કેજો, ત્રીજું એટલે બચવી નાખીશું. આ જનતા માટે ગોળી ખાવા પણ તૈયાર રાખવી છે સાહેબ. આ મજે હોય ને ત્યારે સરકારો બને, એમને નથી બનતી. સરકારો ત્યારે બને છે જ્યારે તમારામાં જનૂન હોય લડવાનું. સરકારે ત્યારે બને છે. આમ આદમી પાર્ટી કે આમ છે તેમ ત્રીજું પક્ષ ને 41 લાખ મત જેમ સિંહ આમ બુચ્ચ મકડી નાખીને કાઢી લીધા. આપણે નથી કેશુબાપા કરી શક્યા, નથી શંકરસિંહ કરી શક્યા, નથી ચિમન પટેલ કરી શક્યા. આ તાકાત છે તમારી. અને એટલા માટે કહેવા આવ્યો છું કે નરેન્દ્ર મોદીના નામ ઉપર ભાજપ હતી. નરેન્દ્ર મોદીને ભાજપ જ આગળ નથી કરવાનું. 2 વર્ષ પછી અલબલી ગયું છે. હવે પ્રધાનમંત્રી, અચ્છા અબકી બાર મોદી સરકાર 2014માં, પછી અબકી બાર 19માં મોદી સરકાર, પછી 24માં કીધું અબકી બાર મોદી સરકાર. ભગવાન રામે કીધું કે ભાઈ ધીરો રે, સીધી અબકી બાર એનડીએ સરકાર. હવે નેક્સ્ટ અબકી બાર તડીપાર સરકાર. હવે પૂરું થઈ ગયું. તમે દીકરો છે એ 90% લીધા, 90% પછી 80% લીધા, 80 પછી 40% લીધા, પછી દીકરા નો કહી. હવે રે બેટા કહીએ કે નો કહીએ? આ સિમ્પલ છે. હવે તું ખર્ચા કરવાનો રહેવા દે.
સિમ્પલ વસ્તુ છે. RSS એ સિગ્નલ આપી દીધા છે, ગમે ત્યારે પ્રધાનમંત્રી પણ હવે બદલી શકે છે. અચ્છા, નરેન્દ્ર મોદીનું નામ નીકળી ગયું એટલે ગુજરાતના કયા નેતાની તાકાત છે કે આપણી સામે લડી શકે આ પક્ષમાં? એટલે કમરનું કચર ઘાણ નીકળી ગયું છે. આ પોલિટિકલ એંગલની વાત કરું છું, આગામી 2 વર્ષ પછીની પરિસ્થિતિની વાત કરું છું. લખીને રાખજો, આ વિડીયો બનાવીને રાખજો. 2 વર્ષમાં તમે કહેશો કે ના વાત સાચી છે. હવે એમની પાસે 2 રસ્તા છે. તમામ આમ આદમીના અને કોંગ્રેસના સારા નેતાઓને પોતાના પક્ષમાં લઈ લે, પણ હવે એવું એટલા માટે નહીં બને કે જે સારા ને સમજદાર છે એ તો જાય ને, કારણ કે 3 વર્ષ પછી તો ભાજપ અહીંયા જ કચરગાળ નીકળી જવાનું છે, પછી તો 25 વર્ષ સુધી તો આપણે એન્ટ્રી જ નથી કરવા દેવાનું. ભાઈ, ટીટ ફોર ટેટ. આપણે સારા માણસના દીકરા નથી. રાક્ષસોનો વધ કરવા માટે ભગવાન રામે જ્યાં લંકાએ જવું પડ્યું. આપણે કરીશું. પહેલો બુલડોઝર કમલમો ઉપર જ ચડશે, જાહેરમાં કહું છું. આપણે કઈ ઝુમઝુમિયા વગાડવા માટે તો સરકાર લીધી જ નથી. અને હજી અમને કહું, તમારા તાકાત હોય એટલો અત્યાચાર કરી લેજો. જેટલો અત્યાચાર કરશો ને એટલા અમે મજબૂત થશું. રાવણ જો માતા સીતાનું જો અપહરણ ન કરત તો ભગવાન રામ ત્યાં લંકાએ જાત નહીં તો રાવણનો નાશ ન થાત. સાહેબ, અત્યાચાર તો કરવો જ જોઈએ. ઘણા લોકો મને કે અરવિંદજી જેલમાં જાને, મેં કીધું હજી તો આખી પાર્ટીની જેલમાં નાખી દેવા પડે. અને જ્યારે તમે પાર્ટીની જેલમાં નાખો, મને ખબર છે આમાંથી પણ એકના પત્ની કે બેન હશે ને, હજી મોદીને ચાહતા હોય ભૂલથી. જ્યારે એના દીકરાને કે પતિને ટીંગાટોળી કરીને લઈ જાય ત્યારે એમ કે હા, હવે આ ભમરારાને, દેશી ભાષામાં કે ભમરારાને કાઢો. એની પત્ની કે એની દીકરીની જ્યારે બધું લાગે, સાહેબ, તુલસી આય ગરીબ કી કબૂલ નો ખાલી જાય, અને પછી આનો પતન થાય. એમને એમ ન થાય. ભગવાન કૃષ્ણએ કંસને મારવા માટે અવતાર લીધો. અવતાર લીધા પછી જ્યારે મારવો ગયા ને ત્યારે 14 વર્ષ થયા છે, આને 10 થયા છે, 4 બાકી. આ હિસાબ સિમ્પલ છે. તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી, કારણ કે ભાજપનો તો ખતમ છે. અચ્છા, ભાજપ 25 વર્ષ સુધી સરકારમાં નહીં આવે. ભાજપના મોટા ભાગના નેતાઓ પછી તો ઈડી સીબીઆઈમાં જેલમાં હશે. રહ્યા કોણ? કોંગ્રેસ અને આમ આદમી. કોંગ્રેસને આપણે પરચો દેખાડી દીધો છે. હાલવું હોય ને તો બાદશાહોને સાથમાં લઈને હાલવું પડશે, બાકી સલ્તનત નહીં મળે. બરોબર છે? એટલે એકદમ ક્લિયર છે કે ભવિષ્ય કોનું છે? આમ આદમીનું છે. આપણે બનાવી દીધું. લોકસભામાં અહીંયા ગઠબંધન થયું, એવી પહેલું ઇતિહાસનો દાખલો. ગઠબંધન કર્યું, લડ્યા, મજબૂત જ લડ્યા, અને પરિણામ આવ્યું 46% મત મળ્યા. તમે એક ઝાટકે ત્યાં ભરૂચમાં, અહીંયા આપણે 40%ની આસપાસ મત મળ્યા. ભાવનગરમાં શું વાત છે સાહેબ! 40, 50, 45% મત મળ્યા. નાની સુની વાત નથી. પછી ઘણા મીડિયા વાળા બિચારા સમજે નહીં, એમ કે 2% મળ્યા આખા. એટલે ભાઈ 24માં અમે લડ્યા જ નથી તો મત ક્યાં ગણાય અમારા? આ તો હિસાબ જે પોલિટિકલ સમજે છે એની વાત કરું છું. એટલે આગામી સમયમાં આમ આદમીનો જ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા. નગરપાલિકામાં 4, 5, 6 મજબૂત લડો. આખી નગરપાલિકાઓ ભલે ન બને, બહુ સ્ટેપ બાય સ્ટેપ ચડો. 1000 મહાનગરપાલિકા ગાંધીનગરમાં 44 હતા, 41 ભાજપના, 2 કોંગ્રેસના, 1 આમ આદમી પાર્ટીનો. કોંગ્રેસના 2 ગોઠવાઈ ગયા, 43 ભાજપના છે. 1000 આપણો મર્દનો ફાડ્યો 1 મહાનગરપાલિકામાં લડે છે આમ આદમીનો. બસ આટલી તાકાત ઘણી છે તમારા. એવી રીતે સુરતમાં જુઓ, 27 માંથી એ લોકોએ 10-12 ને આમ તેમ કર્યા, ફલાણા ને એસીબી ના જે પણ કર્યા. આજે પણ તમને અમદાવાદના વિપક્ષના નેતાની ખબર નહીં હોય, ખબર છે? રાજકોટનો વિપક્ષનો નેતા કોણ છે કોર્પોરેશનમાં ખબર નહીં હોય, જામનગરનો કોણ છે ખબર નહીં હોય, જુનાગઢનો ખબર નહીં હોય, પણ તમને એ ખબર છે કે સુરતમાં કોણ છે વિપક્ષના નેતા. કારણ કે આખો દિવસ મહેનત કરે છે. તો લાગી પડો, મજબૂતાઈથી લાગી પડો. કોઈ કાન ભમેણી બાન ભમેણી, કારણ કે આ બિચારા 400 પારના નારામાં જેમની બૂચ વાગી ગઈ એ લોકોને ક્યારે ટિકિટો આપણે નહીં આપી. કારણ કે હવે પાર્ટી ખૂબ આગળ વધી ગઈ. ભલે આમ જોતા અત્યારે ચૂંટણી ન હોય તો હું એ સમજુ કે ભાઈ અત્યારે 100 લોકો જ આવ્યા હોય. સજલભાઈને ચિંતા વ્યક્ત કરી, વાત સાચી છે. એક બીજું, ડરવાનું નહીં. ડર ગયા છો મર ગયા. જિંદગીમાં જે લખેલું હશે એ થવાનું છે. મોત લખેલું હશે તો અહીંથી આમ જાશો ને અહીંયા ઠેસ વાગશે ને મરી જશો, અને નહીં લખેલું ને તો 5 ગોળીમાં બચી જશો. ક્યારે નોટ એન્ડ ક્લીન. બીજું, ક્યારે કોઈ દિવસ ખોટો એ ધંધામાં હાથ નહીં નાખવાનો.
ભાજપ સામે લડવાના બે જ ગુણ હોવા જોઈએ તમારામાં. એક, તમે ક્યાંય આંગળી ચીચોડવામાં ન આવવી જોઈએ. ગમે એવા સારા હોય આપણે એમ થાય ઓહો ફલાણા ભાઈ સારા જોડાણા, ખૂબ મજબૂત છે, હવે પાર્ટીને, અને કોઈ ઉદાર અને નબળા નેતાઓથી ક્યારે પાર્ટી આગળ નથી જતી. એ તો મરવા તૈયાર થાય એવા જ નેતાઓની જરૂર છે સાહેબ. બાકી તો આવશે ને જશે. આમ લહેરકી આવશે, પાછી ચૂંટણીઓ આવશે એટલે પાછું લહેરકીઓ આવશે, પાછું જશે. આવું તો ચાલ્યા જ કરવાનું. એમાં કઈ ડરવાની કરવાની જરૂર નથી. ઘણા લોકો મને કહે સુદાનભાઈ પાર્ટી એક્ટિવ ક્યારે થાય? મેં તમે જોઈ લેજો. ભરૂચમાં ભાવનગરમાં ચૂંટણી લડતી હતી, મેં પૂછ્યું બધાને, મેં જો પાર્ટી જુઓ, પોતાના ખર્ચે પોતાના પૈસા ખર્ચી અને આખી ટીમો છે ને એ બજારોમાં ઊભી હતી સાહેબ. કોઈના બાપની તાકાત નથી કે આમ આદમીનો કાર્યકર કામ કરી શકે સાહેબ. આ તો કોણ છે? ભાજપમાં કોણ આવે છે? ખાવાનું આપે, 500 રૂપિયા આપે, બસ આપે, કામ ધંધા આપે, ટ્રેક્ટર રખાવે, કોન્ટ્રાક્ટમાં ગોઠવે. આ બધા બુચસિયાઓ, લાલચુડિયાઓ કેવા ઈ આવે. તમને ક્યાં આવે કોન્ટ્રાક્ટ? કે આપણે અપાવ્યા છે, છતાંય આવ્યા છે. આ જ સાચા હીરા છે. અને એક ગામમાં એક જ આવો સાચો હીરો હશે ને સાહેબ, મને ખબર છે ચૂંટણી આવશે ને ત્યારે 300-400 મત આમ ફેરવી નાખશે. એટલે તૈયાર થઈ જાઓ લડવા માટે મજબૂતાઈથી. કોઈ દિવસ હિંમત હારતા નહીં. આ પાર્ટીનો એટલો તમે વિશ્વાસ રાખજો. હજી તો પદયાત્રાના એવા પ્લાનિંગ છે. આ પાર્ટીને 2027માં સત્તા ઉપર લાવવાની જવાબદારી મારી છે, તમારા હાથ ઉપર, તમારા વિશ્વાસે, અને લાવીને રહીશ સાહેબ. હું એક નહીં, એટલે આપણે બધા. મનોજભાઈ રાત દિવસ એક કરે છે 24/7 આ પાર્ટીના. 100 ફોન તો એવા આવે કે આવું હોય શિખામણ જ આપે. ઘણા ખબર પાર્ટીમાં કે આમ કરાય. સવારથી સાંજ સુધી 20 લોકો શિખામણ જ આપતો. એને ક્યાં ખબર છે કે સાથની જરૂર છે, શિખામણોના કિસ્સા ભર્યા. સાચું કે નહીં? એટલે ક્યારે આ બધી વસ્તુ. બીજું, ઘણા લોકો એવા આવશે તમને કેવા હવે કઈ રહ્યું નથી. એ શું કામ હશે ખબર છે? એને ખબર છે સાહેબ. અંદરની વાત કરું, જ્યારે ભાજપ આ બધું થઈ ગયું ત્યારે બધા એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી સરકાર બનાવે. તો ખુદ મોટા નેતા એવું કીધું છે, ભાજપના મોટા નેતાએ મને વાત કરી કે અમારા દિગ્ગજ નેતા દિલ્હીને એવું કીધું કે કોંગ્રેસ ખતરારૂપ નથી, પણ 90 સીટ સાથે આમ આદમી 27માં આવશે. આ અમને દેખાઈ રહ્યું છે સાહેબ. આ એને ઓફિશિયલી કીધેલા છે, એની ચેમ્બરમાં કીધેલા. એને ખબર છે ને, એટલે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા છે. પણ જેલમાં નાખવા થશે શું? જેલમાં નાખવાથી હંમેશા લોકો મજબૂત થાય. અને કોઈ જેલથી ડરતા હોય, ઘણા લોકો કેસથી ડરી જાય. 2 કેસ થાય ને આહા 2 કેસ થઈ ગયા, ઓછા કહેવાય. પ્રજા માટે તો 2 કેસ નથી. બીજું કે તમારે એ ચિંતા નહીં કરવાની. 50 CR પાટીલ ઉપર 107 કેસ હતા, અત્યારે 0 કરી નાખ્યા. તમારી પાસે એટલા થાય ત્યારે મને કહેજો, ત્યાં સુધીમાં સત્તા આવી જાય અને તમે પ્રજા માટે લડતા હશો એટલે 0 થઈ જાય. એ તો પોતાના માટે લડ્યા, બરાબર છે? એટલે ક્યારેય ચિંતા ના કરો, લડો મજબૂતાઈથી, પ્રજાનો અવાજ ઉઠાવો. જ્યાં ફેસબુકો લાઈવ કરો, તમે આ ખાડા પડ્યા હોય અહીંયા 25 લોકો ખેસ પહેરી નીકળી જાઓ અને ભાજપના ઝંડા ખોડો. આજે સજલબેન કરીને છે કોર્પોરેટર, ત્યાં સુરતમાં ઝંડા ખોડ્યા. કરો આવું કામ, પ્રજાની વચ્ચે રહેજો. મારું કહેવાનો મતલબ એ છે. હું શું કામ ડબલ રોલ કરું છું સાહેબ, કે પ્રજાને, ટીવી ચેનલોને આ લોકો કહી દીધું કે સુદાન ગઢવીને દેખાડવાનું નથી. આપણે ઈ જ્યાંથી બંધ કરે ને ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ વિચારવાનું. અને એટલા માટે સાહેબ, મારો બાપ મુખ્યમંત્રી, હું સરપંચ નથી રહ્યો ક્યારે, અને હું કોઈ કરોડપતિનો છું નહીં દીકરો. હું, મારી પાસે કોઈ એવા ઉદ્યોગપતિ નથી. હું તો બેફામ બોલનારો છું. આપણે હાલત એવી છે કે આપણે એમ કહીએ ને કે સારી સ્કૂલો આપીશું એટલે વાલીઓ આપણી જોડે આવે ન આવે એની કોઈ ગેરંટી નથી. પણ ખાનગી સ્કૂલો વાળા લૂંટે છે ને એ એક થઈ જાય કે સુદાન ગઢવી આમ આદમી ના આવવા જોઈએ. આપણે એમ કહીએ વેપારીઓને કે તમને જીએસટી માંથી મુક્ત કરીશું, તો વેપારીઓ જીએસટી માંથી મુક્ત થાય એ આપણે જોડે આવે કે ન આવે ખબર ન પડે. પણ જે જીએસટી ની બૂચ મારે છે આખી ગેંગ, એ એમ કહી દે 5 કરોડ ખર્ચાય ને તો મારા જવા દેજે, પણ આવવા ન જોઈએ.
આપણે એમ કહીએ કે ભાઈ હોસ્પિટલો સારી બનાવીશું, મારું સપનું છે એમ્સ ને ટક્કર મારે એવી 5 હોસ્પિટલો હોવી જોઈએ, કપરાડામાં હોવી જોઈએ, એક નર્મદામાં હોવી જોઈએ, એક અંબાજી હોવી જોઈએ, કચ્છ હોવી જોઈએ, એક દ્વારકા સોમનાથમાં હોવી જોઈએ, કે અહીંનો નાગરિક 0 ખર્ચે 1 કરોડનો ખર્ચ આવે ને તો આધાર કાર્ડ બતાવીને એમ્સમાંથી હોસ્પિટલમાંથી સારવાર લઈને નીકળી જવું પડે તમામ રોગનો. તો એ અહીંના નાગરિકો આપણી જોડે આવે એવું જરૂરી નથી, પણ હોસ્પિટલ ખાનગીવાળા એમ કે આ 50 કરોડ ફંડ ભાજપને કે આ લોકો આવવા ન જોઈએ. આની સામે આપણે લડી રહ્યા છીએ સાહેબ, સમજી લેજો તમે. આજે ઈશુદાન ગઢવી એક પોસ્ટ મૂકે ને એટલે 2 રૂપિયા એને આપ્યા હોય. એ 2 વાળા જેના દીકરા માટે આપણે લડીએ છીએ, એની સ્કૂલ, એની, કારણ કે એની પાસે તો હોય નહીં, બિચારા પાસે, ભાજપના મોટા નેતા પાસે જ મલાય છે, પેજ પ્રમુખ પાસે છે નહીં, છતાંય એ આપણી વિરુદ્ધ કોમેન્ટ કરે છે. એ બિચારાને એ ખબર નથી કે ઈશુદાન ગઢવી તમારા દીકરા માટે થઈને પોતાનું સર્વસ્વ છોડીને આવ્યા છે. આ પ્રજા માટે આપણે લડવાનું છે, જેને કઈ ખબર જ નથી સાહેબ. હમણાં હું દિલ્હી ગયો તો દિલ્હીથી આવતા હતા એટલે એક મને કે ચાહક હતો, મને કે સાહેબ સેલ્ફી એરપોર્ટ ઉપર, તો સેલ્ફી પડાવવા ગયા. એટલે મને કે, મેં કીધું કેમ છો? મને કે સાહેબ જોરદાર કામ કરો ફલાણું. પછી મેં કીધું તમે? મને કે એ વાત સાચી સાહેબ, પણ તમે તો સમજો છો ને હું ભાજપમાં છું. દર 5મા ઘરે એક કાર્યકર્તા નામની ડટ્ટી આ લોકોએ મારી દીધી છે, એને કાઢવાની છે, એનું બ્રેન વોશ કરવાનું છે. પાનના ગલે જાઓ, 2 કલાક કાંઈ ન હોય, પાનના ગલે 5 વ્યક્તિઓને તમે બ્રેન વોશ કરો કે આ 5 દાખલા તમને આપી દઉં. એમ કહેતો તો 2 કરોડ રોજગારી આપીશું. ભાઈ શ્રી ક્યાં? ગુજરાતને દેવાના ડુંગરમાં ડુબાવી દીધું. ગુજરાતમાં આજે 5 કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ગુમ છે. 18,000 ગામડામાંથી 9,000 ગામડામાં પૂરતી ગૌચર નથી. 2800 ગામડાઓ તો ગૌચર વિહોણા થઈ ગયા છે. પછી 67 વર્ષની અંદર 56 લાખ કરોડનું દેવું હતું આખા દેશ ઉપર. આ ભાઈના આવ્યા પછી 10 વર્ષમાં 205 લાખ કરોડનું દેવું થઈ ગયું. 62 રૂપિયા પેટ્રોલના ભાવ હતા, અત્યારે 92 રૂપિયા વેચાય. 40 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા ભાઈએ વધારી દીધા. અને આંતરરાષ્ટ્રીય ભાવ ઘટ્યા છે. આને એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી. તમે વિચાર કરો, કેન્દ્રની ડ્યુટી આવે 30 રૂપિયા કરી નાખી. એટલે કહું છું કે જે બોલે છે ને એનાથી વિરુદ્ધ કામ કરનારા ભાઈ છે. એ પોલ અયોધ્યાવાસી જાણી ગયા છે. હવે ગુજરાતવાસીઓને જાગૃત કરવાની જવાબદારી આપણી છે. દરરોજ 5 વ્યક્તિઓને મળો, 5ના કામ કરો, 5ના બ્રેન વોશ કરો કે તમે આ બાજુ આવો. સારી રીતે બ્રેન વોશ, આપણે ક્યાંક ખરાબ તો કરવાનું નથી. એટલે આ બધી વસ્તુ કરજો, મારી આપને વિનંતી છે. એક થજો, નેક થજો. આ પાર્ટી પરિવાર જેવી છે. 2 વ્યક્તિઓ બોલાવે ના બોલાવે, આપણે લક્ષ્ય રાખો ચૂંટણીમાં જીતવાનું, સારા ઉમેદવાર શોધવાનો, મજબૂતાઈથી કરવાની. મારે કાર્યક્રમ છે એટલે હવે હું પૂરું કરું છું. તમારે કઈ સવાલ જવાબ હોય તો આ કરશે. જય હિન્દ, જય ભારત.